હાય બ્રિંદા. હાય મેમ, કેમ છો? એકદમ મજામાં. બહુ જ દિવસો હા, પછી આપણે આ ઇન્ટરવ્યુ કરે યસ છે. બહુ જ યસ બહુ જ યસ. બહુ જ સારું લાગે છે. મને પણ સેમ હિયર. આમ ડ્રીમ કમ ટ્રુ વાળું ફીલ આવી રહી અત્યારે, બહુ કારણ કે હવે બહુ તો છેલ્લા જ મહિનાથી ડાઉનમાં જઈને આયા આપણે. આપણે બહુ આપણી રોલર કોસ્ટર વાળી લાઈફ પસાર કરી છે, બટ ફાઇનલી વી આર હિયર. યસ. તો મેમ, મને એવું છે કે આજે છે ને એક કરંટ એવા ટોપિક પર વાત કરવી છે કે જે હું અત્યારે પોતે ફેસ કરી રહી છું. અને છેલ્લા એક વીકથી મેં નેની રાખી છે, કેરટેકર હમ સાર્થ માટે. હમ બરાબર. એટલે આની પહેલા પણ મદદ માટે એક છોકરી આવતી હતી, પણ એનું કેવું હતું, બે વસ્તુ છે કે એક તો બહુ નાની હતી, એટલે આમ ખાલી થોડો ટાઈમ આપતી જોડે, એને વેકેશન હતું એટલે. અને સાથનું નાનું નાનું કંઈ કામ કરે અથવા એને રમાડે કે સુવાડે કે એ ટાઈપનું. એટલે મને આમ કંઈ આમ અલગ નતું લાગ્યું ત્યારે. એમ હમ હતું કે કોઈ છોકરી છે ને એમ રમાડે છે રમાડે સાથને. છે. હા, અત્યારે કાઇન્ડ ઓફ પ્રોફેશનલ નેની છે, કે જે પૂરા 7 કલાક મારા ઘરમાં રહે અને સાથને જમાડવાથી લઈને કે એને રમાડવાનું કે એના કપડાં બદલવાના, ડાયપર ચેન્જ બધું એ કરે. હમ એટલે પહેલા એક દિવસ મને બહુ સારું લાગ્યું, કારણ કે આંટી બહુ સારા છે, શાંત છે, પ્રેમાળ છે. એટલે મને બહુ સારું લાગ્યું કે કેવા સરસ બેન મળી ગયા એમ. હમ પછી બીજા દિવસે જ્યારે એ સાથને તેડીને આમ ચોંટાડીને આમ રમાડતા હતા ને, અને મેં જોયું, એટલે મને એકદમ આમ દિલમાં આમ કંઈક ટશિયો ફૂટ્યો કે આ મારે કરવાનું છે એમ. હા યુ નો હા 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 હા. મારી આંખમાં પાણી આવી ગયેલું ત્યારે. અને હમ હું ત્યારે ઓફિસનું કામ કરતી હતી, હું એની સામે જ બેસું છું, મારું ટેબલ ચેર મેં ત્યાં જ રાખી છે. અને એટલે મારી તારું નજર, તારું કામ હા, વર્ક ફ્રોમ હોમ ઘરે છે એટલે તું વર્ક ઘરે ફ્રોમ જ. હોમ છે. હમ યસ, એટલે હમ ચિંતા નથી. નહીતર તો મને કેરટેકર વાળો મગજમાં બેસતો નથી કોન્સેપ્ટ, જો હા એકલું ઘરે બેબી જવાનું હોય તો. પણ આવું હતું અને બહુ ડિલેમા હતો, એટલે દર્શને મને એવું સજેસ્ટ કર્યું કે તું ટ્રાય કરી જો 1 મહિનો કેરટેકર સાથે, ના ફાવે તો પછી તું જોબ છોડજે એમ. કંઈક એટલે મેં વિચારજો, રાઈટ. કીધું યસ. એટલે મેં ટ્રાય કરવા માટે આવી રીતના કેરટેકર રાખી છે. એટલે એ વખતે બીજા દિવસથી મારું આ દ્વંદ યુદ્ધ કહેવાય ને મનનું, એ ચાલુ થયું. એટલે એક રીતે સારું લાગે કે ચલો સાથને ક્યાંકથી પ્રેમ મળી રહ્યો છે, હા સારા હા. હાથમાં છે. અને હું જ્યારે ઓફિસનું કામ કરું છું ત્યારે કોઈક એને છે સાચવે છે. સાચવવા માટે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી, હેરાન નથી થઈ રહ્યો, રડી નથી રહ્યો. હમ પણ પછી એક વસ્તુ પર ફોકસ થતું જાય, એ ખવડાવતા હોય ત્યારે મને એમ થાય કે આ મારે કરવાનું છે, મારું હમ બચ્ચું કેર કરી રહી છું, એ વાળી ફીલ આવવા આવે છે. માંડી એમ. કે જે મારે કરવાનું છે એ કે બીજું કોઈ કરે છે. અને એમાંય બીજા કોઈમાં કોઈ ઘરનું હોય, મારી એની નાની કે એની દાદી કે માસી કરાવતી હોય તો આટલું આપણને અફેક્ટ ના નથી. થાય. આ કોઈ એકદમ બહારનું માણસ છે અને જે એની કેર લઈ રહ્યું છે. એટલે મને સ્ટાર્ટિંગના 2 દિવસ, અગેન જે આપણે પેલા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની વાત કરી હતી ને, એનો સબ પાર્ટ છે. મને હા હા હા. એવું થઈ ગયેલું કે, કારણ કે અને મારે એવું હતું કે ઓપ્શન બી નહોતો, અને તરત ને તરત એમ ના થાય ને કે 2 દિવસમાં ટ્રાય કર્યો ને હું છોડી દઉં બધું, નોકરી બોકરીને છોકરું લઈને બેસી જાઉં. એટલે એમાં બી થોડો ટાઈમ આપવો હતો. હા હા એટલે હા એ હા. બહુ જ અઘરા 3-4 દિવસો ગયા, કે કંઈ પણ કરે સાથને નજીક રાખીને એટલે મને એકદમ અંદરથી ફોમો થાય, એમ થાય કે, એટલે અમુક વખત તો એ ખોળામાં રાખીને સુવાડે ને તો મેં એમને ના જ પાડી. મેં કીધું તમે હમ એને આ તો ના જ કરો. એ એમના ખોળામાં સુવાડે, પાલવ ઢાંકીને એને પેલું ચોંટાડી દે ને આખું, એટલે ત્યારે તો મને આમ કાળજું કપાઈ જાય મારું. આઈ ડોન્ટ નો આ કેવું લાગે છે સાંભળવામાં, બટ મને નથી મજા હા આવતી. હા 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 અને હા હા હા. કે મારું અને બચ્ચું કોઈ એના પાલવ તળે આવી રીતના રાખે, એ મારાથી સહન ના થયું ઓનેસ્ટલી. અને હમ મેં એમને હમ ના પાડી કે તમારે આ રીતે એને નહીં સુવાડવાનું. એ મેટ પર રમશે, તમે એની જોડે બેસીને રમો, બધું બરાબર છે, બહુ રૂવે તો ખોળામાં બેસાડો, પણ આ રીતે તમે એને સુવાડો નહીં ખોળામાં. હમ બીજી વાર બી એમણે કર્યું અમુક વખતે. પછી એટલે મારે એના વિશે ડિસ્કસ કરવું છે કે અમુક એ લોકોના એનું નેચર એવો છે. હવે આમાં થાય છે એવું કે મારે ફ્રી ટાઈમ હોય, અમુક ધારો કે મારું કામ પત્યું હોય, વચ્ચે મારી પાસે 15-20 મિનિટ ફ્રી છે, તો એ ટાઈમે જો હું સાથને જમાડવા લઉં ને તો બી મારા હાથમાંથી વાટકી લઈ લે, ના મેં હી ખિલાઉંગી, હું જ હમ કરાઈશ એમ. હમ એટલે પછી મેં કીધું કે બેન હું ફ્રી છું, અને મારું બચ્ચું મેં ખાલી તમને, એટલે પહેલા દિવસે તો મને એવું લાગ્યું, એટલે મેં કીધું કે મેં કીધું ના હું ફ્રી છું, હું ખવડાઈશ. બીજા દિવસે બી સેમ થયું. કઈ બી કામ હોય તો હું ફ્રી હોઉં તો બી મને ના કરવા દે, કે ના હું જ કરીશ, તમે હમ રહેવા દો, હું જ કરીશ. હમ. એટલે કે મારી ટેવ પડી જાય ને, એટલે પછી એવું બોલી કે એને મારી ટેવ પડી જાય તો સારું ને, તમારે પછી ચિંતા નહીં, તમારે તમારું કર્યા ખાવાનું. એટલે હમ પછી હું બગડી ગઈ. મેં કીધું ના, મેં એટલા માટે તમને નથી રાખ્યા કે મારા છોકરાને તમારી જ આદત પડી જાય ને પછી મારે પિક્ચરમાં જ ના આવવું પડે. મારે ખાલી મીટિંગ હોય અને જ્યારે હું સાથ પાસે ના રહી શકી એમ હોઉં, ત્યારે જ તમારે એને રાખવાનો છે, ત્યારે હમ એને રમાડવાનો છે, બરાબર. બાકીના ટાઈમ હું જ એને રાખીશ. તમારે મને બાકી હાઉસ હોલ્ડમાં હેલ્પ કરવાની, કપડાં સંકેલવાના કે વાસણ ગોઠવવાના કે બીજું બધું હમ કામ બીજી મેડ્સ છે તો એ લોકો કરે છે. એ તો હમ નાના મોટા કામ તમારે કરવાના, મેં તમને હેલ્પર તરીકે રાખ્યા છે. એવું નથી કે મારું બચ્ચું તમને આપી દીધું છે. એટલે મેં હમ એમને ક્લિયર શબ્દોમાં આ વસ્તુ કીધી કે હું ફ્રી હોઈશ ત્યારે હું જ ખવડાઈશ,
હું જ નવડાવીશ, હું જમાડીશ, બધું એનું હું સુવાડીશ પણ હું, અને હું સુવાડું તો હું જ છું સાથને હંમેશા, એટલે એ તો છે જ. એ મેં નથી ટ્રાન્સફર કર્યું. અને ખવડાવવાનું બી એક ટાઈમ શીરો કેવું હોય તો એ ખવડાવે, બાકી એનું દૂધ પીવડાવવાનું એ બધું હું જ કરું. એટલે મેં ક્લિયર કર્યું એટલે એમને પછી મજા ના આવી. એટલે ત્યારે મને નવાઈ લાગી એમ, એટલે એમણે મોઢું બગાડ્યું મેં એમને એવું કીધું ને એટલે એમને મજા ના આવી, પણ પછી સમજી ગયા હશે. એટલે બીજા દિવસથી પાછું રૂટીન થઈ ગયું, એટલે હવે મને હું ફ્રી હોઉં ત્યારે બધું કરવા દે છે. રાઈટ. એટલે હવે રિલેક્સ છું. એટલે આ જે વચ્ચેના 3-4 દિવસ ગયા ને એમાં મને એટલા બધા વિચારો આવ્યા ને એટલું બધું અપડાઉન લાગ્યું. કદાચ એ જ ગાળામાં તે મને મેસેજ કરેલો, અને એ જ ગાળામાં મારી સાથે જે થયું એનો બી હું કદાચ નાનો તને અનુભવ શેર કરું. કે સાર્થ, મારો સાર્થ અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં એવું છે કે ડે કેરમાં જાય છે. અહીંયા 2 દિવસ જાય છે અઠવાડિયામાં. એનો નિયમ અલગ છે, એની વાત ફરી ક્યારેક, પણ એ 2 દિવસ જાય છે. એમાંથી એક દિવસ એ લોકોને પ્રાણી સંગ્રહાલયની ટ્રીપ હતી. એટલે એની 2 ટીચર હોય અને 12 છોકરા, એ બધાને લોકો બસમાં ને ટ્રેનમાં બેસીને પ્રાણી સંગ્રહાલય લઈ જાય, લઈ આવે, જમાડે, ઊંઘાડે, બધું ત્યાં કરાવે. એ દિવસે સાંજે હું એને લેવા જઉં છું 4 વાગે, અને એને બહુ મજા આવી છે, ખુશ છે. એટલે એની ટીચરે મને કીધું કે એને બહુ જ મજા આવી છે, જો હું તમને ફોટા બતાવું. એના ફોનમાં એના ટીચરે ફોટા બતાવે છે. એમાં એક ફોટામાં એવું છે કે સાર્થ અને એના ટીચર બંને કોઈક ફૂલ જોવે છે અને બંને એકબીજાને પપ્પી કરે છે, એવો વિડીયો છે. અને મારા માટે એવું થઈ ગયું કે વાવ, એમ કે મેં મારી દ્રષ્ટિ એવી રીતે જોયું કે કોઈક સ્ત્રી મારા બાળકને આટલો બધો, એક સાવ અજાણી સ્ત્રી એ મારા બાળકને આટલો બધો પ્રેમ આપી શકે કે સાર્થને આટલો બધો એના માટે વિશ્વાસ કેળવાય અને એકબીજાને ભેટીને પપ્પીઓ કરે છે. મારા મનમાંથી એ વખતે પાણી આવ્યું હતું. મેં એને ખાલી એટલું જ કીધું કે થેન્ક યુ ફોર લવિંગ માય ચાઇલ્ડ. બહુ અઘરી વસ્તુ છે કોઈ બીજાના બાળકને પ્રેમ આપવો, બહુ જ અઘરી વસ્તુ છે. બિલકુલ. એટલે તમે આ શેર કર્યું ને એના ઉપરથી પછી મેં પણ એ દ્રષ્ટિએ જોયું. પણ અને મારું કેવું હતું કે દરેક નાની નાની વસ્તુમાં એ ઇન્વોલ્વ થઈ રહ્યા હતા, એટલે મને થોડું વધારે. અને બીજી વસ્તુ બ્રિંદા, તારા કેસમાં કે તારી આંખ સામે કરે છે. આજે કદાચ તું ઓફિસ જ જતી રહી હોત તો એ 7 કલાક એમણે શું કર્યું તને ખબર જ નથી. ખબર જ ના પડી. બરાબર. અને એવું પણ હોય ને, એ પણ એની નોકરી છે. તું જેમ એવું કહું છું કે હું વચ્ચે કરી જઈશ, તો એને પણ કદાચ એવું હોય ને કે મારી નોકરી છે આ, તો મારે 7 કલાક ઇઝ માઇન, એમ આ જવાબદારી છે મારી બાળકની, તો હું જ લઈશ એમ. એને કદાચ એવી ભાવના ના હોય કે હું આને લઈ લઉં. કોઈને ના હોય, એને પણ એના બાળકો હોય. એ હું સમજુ જ છું. એટલે જ મેં તમને કહ્યું કે આ મારું આખું આમ દ્વંદ યુદ્ધ હતું કે મને ખબર હતી કે એ હાથે એવું નથી કરી રહ્યા. એને એવું છે કે આ મારું કામ છે. અને હું પહેલી વાર આવી રીતે કોઈને મારું બાળક, જેમ કે મેં કહ્યું કે 3-4 દિવસ ચાલ્યું, પણ હવે એટલું બધું સ્મૂથ ને સેટલ છે કે અત્યારે જો એ બારે એનું માલિશ કરે છે. એ કર્યું એ પણ બહુ સારી વસ્તુ છે કે તમે જ્યારે નેની કે કેરટેકર રાખો તો તમે એને તમારી અમુક પેરેન્ટિંગ સ્ટાઇલ પણ અલગ હોય. બરાબર. તમે એને કહો કે જો ભાઈ અમે અકરાતા નથી કે અમે ગુસ્સેથી નથી બોલતા, એ કદાચ આવું કરે તો તમે આવી રીતે જવાબ આપજો, એને આવી રીતે ખવડાવજો. પહેલા દિવસે એવું થયું કે પેલો સેજ કણકણ કરતો હતો ને, એટલે મોબાઈલમાં કંઈક વિડીયો બતાવવા લાગે, એટલે હું તરત દોડીને ગઈ ને મેં કીધું અમે એને મોબાઈલ નથી બતાવતા, કંઈ પણ થઈ જાય નહીં બતાવવાનો. એક્ઝેક્ટલી. એટલે તમે એમને બી ખબર પડે કે એમને કેવું. આપણે ઓફિસમાં બી આવું જોઈએ છે, રાઈટ? ઘણી બધી વસ્તુમાં આપણાને કહે કે આપણે આવી રીતે કામ કરવાનું છે, એ બી એની જોબ છે. પણ આ જે ઇનસિક્યોરિટી કે લઘુતા ગ્રંથિ નો અનુભવ થવો એ કદાચ સાહજિક છે. તે પણ બહુ સારી રીતે જ લીધો. એમાં કંઈ ખોટું નથી. પણ એટલે એ જ કે નેચરલી મેં શેર કર્યું, કારણ કે મારી જેવું ઘણા બધાને કદાચ થતું હશે. એટલે આનો કહેવાનો ને શેર કરવાનો મતલબ એ છે કે આપજો 3-4 દિવસ. મને 3-4 દિવસ પછી અત્યારે હવે બહુ રિલેક્સ ફીલ લાગે છે. એ સ્ટાર્ટિંગના દિવસ એવું લાગ્યું, કારણ કે એકદમ નવું હતું મારા માટે. બેન નવા, એટમોસ્ફિયર નવું. પાછું અમે ઘર બદલ્યું છે અહીંયા, તો અમે શિફ્ટ થઈને હજી 10 દિવસ થાય છે. એટલે બધું જ નવું નવું હતું અને એકદમ ડ્રાસ્ટિક ચેન્જ હતો. અને આ દરેક મમ્મીની સ્ટ્રગલ છે. હું એવું નથી કહેતી. તું નોકરી કરતી શું, તારે નેની રાખવી પડે છે, બાળકને ડે કેરમાં મૂકવું પડે છે કે સ્કૂલે, ગમે તેમાં, કે જ્યારે તમે બાળકની સંભાળ કોઈ બીજું લેશે તમારા બદલે, અને એવી મમ્મીએ કે જેણે સતત જન્મ્યું ને 1 સેકન્ડ બી કદાચ અલગ નથી રાખ્યું, એટલું બધું કર્યું છે. અને કદાચ મને લાગે છે બાળકો તો તરત ગોઠવાઈ જાય નવા વાતાવરણમાં, જલ્દી ગોઠવાય. આપણા નથી સેટ થતા, ઘણી વાર લાગતી હોય છે. બિલકુલ બિલકુલ. અને આપણે વાત થઈ ત્યારે તમે એ પણ બહુ મસ્ત ટોપિક કીધો હતો, વાત કરી હતી કે અમુક બાળકોનો નેચર એવો હોય કે જલ્દી બધા સાથે ભળી જાય, વિશ્વાસ કરતા વાર લાગે. મારો સાથ એવો છે કે એમાં પણ મેં જોયું છે કે એ ફિમેલ સાથે વધારે ભળે છે. કોઈ મેલ નવું આવે ને તો એ જોડે જતો નથી. અને જો ફિમેલ હોય ને તો હું એને રોજ સ્ટ્રોલરમાં ફરવા લઈ જાઉં ને, તો જેટલા આવતા જતા હોય બધા ના જોવે ને તો બધાને જોઈને સાસુ આપે સામેથી. બાળકનો આ પણ બહુ
બહુ સરસ વસ્તુ છે કે બાળકનો પોતાનો સ્વભાવ હોય. આ પણ એક ક્વોલિટી છે કે બીજાનામાં Yes. ભળી જવું. મારો દીકરો એવો છે કે એ બહુ જ તમારે એની પાછળ મહેનત કરવી પડે એનો વિશ્વાસ જીતવા, અને હમ. પછી એ તમારો થઈ ગયો પછી ગુડ. પણ Yes. આ પણ એક સારી ક્વોલિટી છે હા કે yes. એટલે તમારે મને તમે જલ્દી કોઈના પર આ વિશ્વાસ પહેલા નથી દિવસે મૂકતા. આયા ને, હા પહેલા દિવસે આયા જ્યારે, ત્યારથી એમની સાથે ગયો, હસ્યો, રમવા લાગ્યો, એને કઈ નવું લાગ્યું જ નહીં એમ. એટલે એ મારા માટે એ દિવસે હું એટલે જ કહું છું, પહેલા દિવસે બહુ જ ખુશ હતી. હા હા મને હા હા, સાર્થને મારે બીજા કોઈની જોડે રખાવતા પણ બહુ ટાઈમ લાગશે, થોડું અઘરું અઘરું થશે. પડશે, હા પણ હા એ બહુ જ ઇઝીલી સ્મૂથલી એમની સાથે રમવા લાગ્યો, રહેવા લાગ્યો. તો એ એનો બેઝિક છે કે કોઈ પણ ફિમેલ હોય ને તો એ સામેથી સ્માઈલો આપે ને બહુ જ આમ ભળી જાય. સો ઇટ્સ ગુડ થિંગ. હા. પણ એટલે એમાં આમાં બી પછી એક બીજી વસ્તુ પણ હોય છે ને, બાળક જ્યારે પણ એને ખબર છે કે એની સૌથી કમ્ફર્ટ પ્લેસ ઇઝ મધર, સૌથી હમ કમ્ફર્ટ પહેલી જ એક જ માત્ર. એટલે હમ એને કેવું હોય, એને પણ આપણાને એવું લાગે, પણ એને પણ એમ કેવી રીતે સમજાવું, પણ એને પણ પિયર બોનસ હોય, સોરી હોય. પિયર સ્ટ્રેસ હોય. એને કેવું હોય Yes. કે જેમ કે સાર્થ ડે કેર જાય છે ને, તો એને પણ એવું હોય કે બીજા 10 છોકરા છે, મારે બધા છોકરા કેવા બેસે છે, મારે પણ બેસીને ખાવું જોઈએ, તો મને પણ પેલી ટીચર એવું કહેશે કે સરસ. એટલે હમ એને પણ એ પિયર પ્રેશર હોય. જો હા, પિયર Yes. પ્રેશર. પછી એને પણ એવું હોય કે મારે આ ટીચર જેવું શીખવાડે છે, હાથ મારે ધોવાના જ, તો એ મને સારું કહેશે. એટલે એવી રીતે બાળકો છે ને બીજા સાથે કેમ જલ્દી એડજસ્ટ થઈ જાય છે. Yes. આ હા એનું હા. કારણ છે, કારણ કે એને ખબર છે કે આ મારી મમ્મી નથી. અને હમ આ એક બહુ સારો ટોપિક છે કે જ્યારે પણ છોકરું ડે કેરમાંથી કે કેર ગીવર પાસેથી તમારી પાસે આવે છે, મમ્મી પાસે સ્પેશિયલી, ત્યારે બહુ બધી મમ્મીને મેં એવું સાંભળેલું છે કે યાર મારું તો મગજ ખાઈ જાય છે, અથવા તો એ કોન્સ્ટન્ટ હમ ટેન્ટ્રમ. સાર્થ તો હવે તારો નાનો હજી એ નાનો છે, એની એટલી હમ બધી ઇમોશનલ હમ રિક્વાયરમેન્ટ નથી. હમ સાર્થની એવી છે, કારણ કે અથવા તો કોઈ પણ બાળક જ્યારે સ્કૂલેથી આવે ને ત્યારે સાંજ પડે ને એટલે બધામાં નખરા કરે. હમ ઘણી બધી મમ્મીઓને એવું બી થાય કે યાર સ્કૂલમાં તો સીધો ડોર રહેશે, ઘરે આવીને જ નખરા ચાલુ કરે. પણ એ હમ નખરા નથી કરતું. એ હમ આખો દિવસ એ 7 કલાક એવું વિચારો તમારા સાથે એ બધું જ કહેવા, બધું જ કરવા માટેની છૂટ છે એની પાસે. જ્યારે સ્કૂલે જાય છે ત્યારે કોઈ કહે છે બેસો, તેને બેસવું પડે છે. કોઈ કહે છે ખાઈ લે તો ખાઈ લેવું પડે છે. ઊંઘી જા તો ઊંઘી જવું પડે છે. એ એની પોતાની મરજી ક્યાંય બતાવી નથી શકતું. એટલે એની હાલત પેલા કાગળ હોય ને, ડૂચો થઈ ગયો હોય. હા અને પછી એ જ્યારે ઘરે આવે ને ત્યારે એવું થાય કે હા મારી મમ્મી, અને પછી એ હમ ખુલે. બોલે. અને એની બધી ઇમોશન આખા દિવસની તમારા પર ઢોળતો હોય. એ તમને કંઈ જ એની પર્પઝ નથી હોતો કે હું મારી યસ. મમ્મીને હેરાન કરું. બિલકુલ એટલે બિલકુલ. મારા માટે બુધ હમ શું, અને મને પણ એવું હતું, એવું નથી કહેતી, આ પણ હું શીખી છું. જ્યારે હમ આવી રીતે સાર્થને મેં ડેકેરમાં મૂક્યો ને, જ્યારે હું એને લેવા જાઉં ને, ત્યારે મને એવું થાય કે વાવ, કૂદશે કે મમ્મી આવી, મમ્મી આવી, મમ્મી આવી. હમ અને આખો દિવસ ખુશ રહેશે કે આખો દિવસ તો મમ્મીને નથી મળી એમ તેમ. પણ એ વધારે ટ્રિપલ ટેન્ટ્રમ થ્રો કરે દરેક અચ્છા. વસ્તુમાં. નાની હમ વસ્તુમાં પણ, કે તું કેમ આજે આ બોટલનું ઢાંકણું તે કેમ ખોલી દીધું, તું અચ્છા. સફરજન કેમ લઈને આવી, મને તો કેળું ખાવું હતું. એટલે દરેક નાની વસ્તુમાં મને હમ બી આવા સવાલ થાય કે યાર ત્યાં અને હું ત્યાં પૂછું તો કે નાના બહુ જ ડાયો છે, એકદમ ઓબિડિયન્ટ છે, મજાથી ખાઈ લે છે, સૂઈ જાય છે, સૌથી ડાયામાં ડાયો આ છે, આમ તેમ. મને એવું થાય કે હમ ત્યાં તો એ બધું સાંભળે છે, તો મારી જોડે કેમ? એટલે મને પણ સતત આવા સવાલો થયા કે યાર તું તું બધા જોડે સીધો ડોરે છે, મારી જોડે જ કેમ આટલા નખરા કરું છું એમ. પછી મેં પણ બહુ વાંચ્યું, શોધ્યું, પછી મને સમજાયું કે અચ્છા, એ લોકો આ ફેઝમાંથી નીકળે છે, એટલા માટે યસ આવું કરે છે, એનું કારણ છે. પછી તો યસ. મને ખબર કે મને 4 વાગે હું જાઉં ને એટલે હું એટલી બધી પ્રિપેર્ડ હોઉં મેન્ટલી કે હું તૈયાર છું, બોલ તાર કયું તીર નાખવું છે મારે. એટલે વાવ. એટલે એનાથી બહુ જ ફરક પડે છે. અને પછી વોટ દે વોન્ટ ઇઝ ટુ બી હર્ડ, એમ કે મને સાંભળ ખાલી. એને કંઈ જ સોલ્યુશન નથી જોઈતું. મને અને સૌથી વધારે રિલેક્સ થયું ને. અને તને બી થશે આવું. સાર તું મોટો થશે ને તું જોજે, કદાચ એ નેની કહેશે ને બેસી જા તો બેસી જશે, અને હા તું હા. કહીશ તો નહીં બેસે. હમ એટલે એને એવું છે કે હું આ વ્યક્તિ સાથે તો મારે જે કરવું છે હું કરી શકું, આ વ્યક્તિને તો એક એમ જ કરવું પડશે. યસ એટલે યસ એને યસ. એવું થશે. હા હા. અને અને એટલે આ બહુ જ નાની વસ્તુ છે, પણ ઘણા બધા મા બાપા નથી સમજતા. અને હું ને મારી ફ્રેન્ડ છે કનિકા, આપણે હમણાં વાત થઈ, એ અમે હા. બંને આના પર હસીએ. કનિકા હિન્દી ભાષી છે ને, એટલે એવું કે મેરા બેટા જબ ભી સ્કૂલ से आता है फटा हुआ ही आता है. એટલે બિચારો ફાટેલો જ હોય છે એમ. અને બરાબર છે, એ લોકો નથી ટેવાયેલા આટલી બધી ઇન્સ્ટ્રક્શનો ફોલો કરવાથી, અને હા, કરવા એમને માટે. થાય જ એવું એમ. બિલકુલ, બિલકુલ. એટલે મારું જે ઇન્સિક્યોરિટી ઓછી થઈ ને એનું કારણ એ પણ ખરું કે 2 દિવસ આવું ચાલ્યું ને, પણ મેં એ જોયું કે જેવો એ 1.5 કલાક 2 કલાક બહુ તો
રમે એમની સાથે, પણ પછી એનું એ ધીમું ધીમું ચાલુ થઈ જાય કે હવે મમ્મા જ જોઈએ છે એમ. અને હા પછી હું એટલે એને એમ નિરાંત થઈ મને ફીલ થાય એમ. પછી હું ચોટીઓ રહીને મારી જોડે રમ્યા કરે, પછી હું એને તેડીને થોડી વાર રમું કે આ કરું, એટલે એને એમ રિલેક્સ થાય. એટલે એનું મેક્સિમમ કેપેસિટી બીજા કોઈ જોડે રહેવાની પણ 1 થી 1.5 કલાક જ છે, કોઈ પણ હોય. પછી એને હું એટલે મને એમ થયું કે હા ચલો મારી જગ્યા ગઈ નથી એમ. ના જ અને જાય હજુ વૃંદા, એવું વિચારવું પણ ના જોઈએ. એટલે યસ તને જે થયું એવું કદાચ બધાને થતું હશે, પણ એક વસ્તુ છે કે એની મમ્મીની જગ્યા દુનિયામાં કોઈ જ નહીં લઈ શકે, કોઈ બાળકની, બરાબર? યસ અને અને હું તો કદાચ તને એવું પણ કહું કે 7 કલાક મેં બેનને જે કરવું છે તે શીખવાડી દીધું છે, એ ભલે કરતા. ઇટ્સ ઓકે, તું 15 મિનિટ તને યાદ આવે છે બરાબર છે, પણ તું એને નહીં જમાડું તો પણ ચાલશે. પણ તું જ્યારે યસ. તારું આખું કામ પતાવીને પછી એને મળું છું ત્યારે બસ સંપૂર્ણ આપી દે કે બસ હવે હું તારી જોડે જ છું એમ. મને કેમ છે, મારે કેમ એવું થાય છે ખબર છે કે હું બને એટલું, મને સતત એક વસ્તુ મગજમાં રહે છે, એ જન્મ્યો ત્યારથી એવું છે કે આ બધા હું અત્યારે જોઉં ને આજુબાજુ બચ્ચાઓ, તો 5-6 વર્ષના થાય ને પછી છોકરાઓ હાથમાં જ નથી આવતા હા પ્રેક્ટિકલી. એ લોકોના સ્કૂલ, ટ્યુશન, આ તે, અને પછી એ લોકોના અલગ ટેન્ટ્રમ્સ ને અલગ શોખ ને બધું ક્લાસીસ ને. એટલે મને છે ને એકદમ મગજમાં એવું ફિટ થઈ ગયું છે ને, એકદમ આમ ટોપ ઉપર રહે છે, પ્રાયોરિટી ટોપ મોસ્ટ, ચોટેલું જ લે છે રેબલ, કે આ બચ્ચું મારા હાથમાં કે મારા એકદમ નજીકમાં 5 વર્ષ છે, કે મારે એને જેવી રીતે જેટલું ચોટવું છે, કે જે રમાડવું છે, કે જે કરવું છે, પછી એ છોકરો હાથમાં નથી આવવાનો મારે જોઈએ છે એ રીતે. એટલે મને એમ છે કે હું મેક્સિમમ ઉપયોગ, હું એક દિવસ તો હું 1 કલાક એવો વેસ્ટ કરવા નથી માંગતી કે જેમાં મારી પાસે થોડો બી ટાઈમ હોય ને હું એની સાથે ના રહું. એટલે મને હા આ નીકળતું જ નથી એમ. મને ખરેખર એવું છે કે આ જેમ કે આ મારો શોખ છે, આપણે આ વિડીયોઝ બનાવીએ છીએ કે આપણી જરૂરિયાત છે, કે હા માનસિક હા હા જરૂરિયાત, હા નોકરી કરવી એ પણ મારી માનસિક જરૂરિયાત છે ઓનેસ્ટલી. કારણ કે અમારે દયા છે, એવું નથી કે નોકરી નહીં કરું તો ઘર નહીં ચાલે, નહીં ચાલે. બરાબર હા છે, હા પણ એ મારી માનસિક જરૂરિયાત છે કે મને ઘણા બધા એવું કહી શકે કે બહુ આવું થાય છે તો નોકરી છોડી છોડીને દે ને. છોકરું હા ઘણા સંભાળ. બધા કે હા, મેં તને પહેલા જ કીધું કે yes. ઇટ્સ નોટ ઇઝી. હા, એમને નહીં થાય. હા, પણ મને કેવું છે કે મારું બેઝિક એ છે કે મને થોડું, હું મારું જે ભણી છું, કે જે મારું જે કરિયર રિલેટેડ વસ્તુ છે, એ હું થોડી ઘણી બી કરતી રહું ને તો હું વધારે એનર્જેટિક ને વધારે ખુશ રહી શકું છું. ચોક્કસથી. હા 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 બેઝિક. એટલે હું નથી છોડી રહી હજી હાલમાં. એવું નથી કે હું મારું બચ્ચું ડિપ્રાયોરિટાઇઝ કરી રહી છું, પણ એટલે જ આ રસ્તો અપનાવ્યો કે ઘરેથી કામ છે, મારી નજર સામે જ રહેશે, તો લેટ્સ ટ્રાય કેરટેકર. હા અથવા થાય છે બરાબર, નહીં તો પછી આઈ એમ ફુલ્લી પ્રિપેર્ડ મેન્ટલી. હા પછી હા મને હા એવું થાય કે પછી વસવસો બી નહીં થાય, પણ મહિનો મારે ટ્રાય કરવો છે કે જો બંને સાથે મેનેજ થાય છે કે નહીં. એટલે આ પણ તોય આના સિવાયના કોઈ શોખ હમણાંથી મારાથી નથી ફોલો થતા. હું વાંચી નથી શકતી કશું નવું, કે હું એકલી બાર ફરવા જઈને ચા નથી પી શકતી, બટ ધેટ્સ ફાઇન. ને એવું નકર મને મળે છે ખરો ટાઈમ કે મારા સાસુ સસરા હોય કે મમ્મી હોય કે કેરટેકર હોય તો એ લોકો અડધો કલાક સાથે રાખે ને હું બહાર આંટો મારી, પણ મને એ જીવ જ નથી થતો. મને એમ થાય કે ના, એ અડધો કલાક મતલબ હું સાથ જોડે રહું એમ. એટલે એ હા મને, હા અને હું ખુશ છું એમાં. પરાણે નથી આ વસ્તુ, પણ મને એવું છે જ કે ના, મારે બને ને એટલું વધારે ટાઈમ એની સાથે, એની નજર સામે એને ચોંટીને રહેવું છે. કારણ કે પછી આ માકડું મોટું થઈ જશે ને પછી હાથમાં નથી આવવાનું. એ માખડા એટલે કદાચ મોટા થશે તો એમના ફેઝ ને સ્વભાવ બદલાશે, પણ એ રહેવાના, બાકી તમે એ રહી બોન્ડિંગ તો એ જ શકશે. રહેવાનું. એ હા તો હા સવાલ જ નથી. હા 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 પણ અત્યારે ઘણી વાર એવું થાય, અમે એનું ઘોડિયું છોડાવ્યું. મેં તમને કહ્યું હતું કે એને બહુ જ ટેવ હતી ઘોડિયાની, અને અમે હા સડનલી ડ્રાસ્ટિક આ નિર્ણય લીધો કે અમે નવા ઘરે આવ્યા એટલે અમે ઘોડિયું નથી બાંધ્યું, અને અમે એવું વિચાર્યું કે અમે ટ્રાય કરીએ અઠવાડિયું, જોઈએ એને ટેવ પડી જાય બેડ પર સુવાની. કારણ કે એની આ ટેવના લીધે થઈને હું પહેલા 9 મહિના પ્રેગ્નન્સી ક્યાંય બહાર નથી ગઈ, મારા સાસરા અને પિયર સિવાય, અને 7-9 મહિનાનો થયો. આ છેલ્લા 1.5-2 વર્ષમાં હું આ 2 ઘર સિવાય ક્યાંય નથી જઈ શકી. કારણ હા કે પહેલા પ્રેગ્નન્સી, અને હવે એ બીજે ક્યાંય સુઈ ના શકે ને. અમારે મેં તમને કહ્યું તેમ ઉપર બાંધવાનું ઘોડિયું બાંધવાનું જોઈએ, છે. એ બધે હોય નહીં. હા એટલે અને નીચે સુઈ ના રહે, એટલે હું ક્યાંય જઈ નથી શકતી. એટલે મેં કીધું જો એની કાં ટેવ છૂટી જાય ને તો મારે ક્યાંક 2 દિવસ ક્યાંક ફરવા જવું છે, કે ક્યાંક આમ કોઈકના ઘરે જવું છે, હા કે એમ હા થોડું હા હા રિલેક્સ. હા 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 એટલે અમે બહુ જ કાઠા થઈને નિર્ણય લીધો કે નવા ઘરે આપણે ઘોડિયું બાંધવું જ નથી, એ જોશે જ નહીં. એટલે એને નવી જગ્યાએ એવી ટેવ પાડીએ કે અહીં ઘોડિયું નથી ને નીચે જ સુઈ જવાનું છે. અને લકીલી મેં 3-4 દિવસમાં અમે છોડાઈ દીધું. છોડાઈ દીધું. હવે સક્સેસફુલી એ સુઈ જાય છે દિવસે રાત્રે વગર ઘોડિયા. હવે એને ઘોડિયું યાદ નથી આવતું. એટલે હવે એમાં એવું થયું કે અમુક વાર રાત્રે એ બહુ જ રમતિયાળ થયો છે અત્યારે, એક્સ્ટ્રીમ. એટલે હા રાત્રે હા એક વાગે રમ્યા જ કરે, એને સૂવું જ ના હોય, અને અમે થાકીને ખુશ થઈ ગયા હોય. એટલે પછી ઘર ઘર એટલે કી હું કહાની. એટલે હું શું કરું, પછી એને એવી રીતના ખોળામાં હાથમાં, એ બહુ નાનો હતો ને ત્યારે મને એવી રીતે સુવાડથી હાથમાં લઈને આમ 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 કરું એટલે એ સુઈ જતો.
તો હવે હું અમુક વાર પાછું એવું કરું એમ, એટલે એવું કરું એટલે એને બહુ મજા આવે, પછી સુઈ જાય, પછી એને નીચે સુવાડ દઉં. એટલે કાલે દર્શન પાછો મારી પર બગડ્યો, મને કે તું પાછું ઘોડિયું છોડાયું ને તું બીજી આદત પડાવે છે પાછી હાથે, કે તારી કમર ગયેલી છે ઓલરેડી, કાંડું ને કમર, અને વળી તું એનું એ કરે છે, પછી એને વળી ટેવ પડી જશે હાથમાં સુવાની. એટલે મેં તો સારું હવે હું નહીં કરું, પણ હું દિવસે તો એવું કરું જ છું. કેમ કે મને એ પ્લીઝ ના ત્યારે કરીશ. એ મને જે એ ત્યારે જેવી રીતે મને ચોટે છે અને જે રીતે મસ્ત રિલેક્સ મારા હાથમાં સુઈ જાય છે, એ જોયા જ કરું એવું થાય કે મને એને નીચે બી નથી મૂકવું એમ. પછી મારું કાંડું જવાબ દઈ દે કે બેન હવે મૂકી દે ને નીચે. એટલે એકાદ વખત તો તોય એમ કે હું કંટ્રોલ કરું છું, પણ અમુક વખતે, એટલે આજે જ હું આ વિચારતી હતી જયારે મને ખોળામાં સુવાડતી હતી ને બપોરે, ત્યારે મને થયું કે આ ખબર છે ટેકનિકલી મારે હવે આવું ના કરવું જોઈએ અને આદત પડશે હાથે, પણ પછી એની સામે જોઈને મને એમ થયું કે યાર માનું દિલ કે પેલું આમ નેચરલ જે ઇન્સ્ટિંક્ટ આવે છે કે ના આને આવું એકાદ વાર કરવું ને આવી રીતના સુવાડવો, તો એ બહુ જ અર્જ હોય છે ને મને, તો કરી લેવું એક વખત, કઈ વાંધો નહીં, ભલે એને એવી ટેવ પડી જાય એટલે મારે ને હજી 1 વર્ષ હાથમાં સુવાડવો પડે, 1 વર્ષ જ ને, પછી તો એ મારા હાથમાં સમાવાનું બી નથી કે સુઈ બી નહીં રહે એવી રીતે. એટલે પછી હું મને એવી રીતના સામા કાઉન્ટર ક્વેશ્ચન કરી જવાબો આપી અને મનાઈ લઉં, અને એક વખત તો હું એને એવી રીતના હજી હાથમાં સુવાડું છું એમ. વાહ. એટલે બધું જ ખબર હોવા છતાંય હમણાં જે જ અમુક હમણાં જ એક ઓશોની બુક વાંચી, હમણાં એક મારી ફ્રેન્ડ સાથે વાત થઈ કે છે ને, એક વસ્તુ ખબર નહીં, બહુ જ બારીક રેખા છે, પણ જે બાળક સાથે ઓવર અટેચ થવું, આ તારા સંદર્ભની વાત નથી, હા કોઈ હા પણ યસ યસ સંદર્ભમાં, કે ઇન તમે જનરલ આપણે કેટલા બધા મોટા થઈ જાય તો પણ મા બાપ એમના બાળકોથી ડિટેચ ના થઈ શકે. બહુ મોટા એટલે હું તો કહું છું ચાલ મારી ઉંમર, ચાલ આપણા મમ્મી હા પપ્પાથી એજ આપણાની ને વાત છે તો પણ. એજ એટલે એજ. મેં ઓશોની એક બહુ સરસ પુસ્તક વાંચ્યું, એમાં એમણે એવું જ કીધું હતું કે તમે સૌથી એઝ અ પેરેન્ટ કદાચ સૌથી સારું કંઈ કરી શકતા હોવ ને, તો એ છે કે તમારા બાળકને ફક્ત મુક્તતા આપવી, કે એને એની મેળે બધું કરવા દો તમારાથી, એને બને એટલું. હું એવું નથી કહેતી અળગા રાખવાની વાત નથી આમાં, કે ભાઈ યસ તું તારું સમજી ગઈ. હું નહીં રાખું, એવું એની વાત નથી, પણ તમે યસ એને તમારામાંથી જેટલું ડિટેચ તમે કરી શકશો એટલું બધા માટે સારું છે, એના માટે, તમારા માટે પણ. યસ યસ. અઘરી વસ્તુ છે, બહુ જ અઘરી છે. એટલે હું પણ ફોલો કરીશ, પણ એ 2 વર્ષનો થઈ જાય ને પછી, એ જ્યાં સુધી ચોંટી શકે છે ને ત્યાં સુધી તો હું કોઈ જ ફિલોસોફી, કોઈ જ વાત, કોઈ પણ મહાપુરુષની ના, એ બધું એ તારી પછી ટાઈમ લિમિટ તું વધારતી જ જઈશ, યુ વિલ સી. ના, એમાં હું સ્ટ્રિક્ટ થઈશ ભલે, કે 2-3 વર્ષનું થઈ જાય પછી કે ઓકે ચલો હવે ધીમે ધીમે એને એકલા રહેતા, કે સ્કૂલ આમ બી એ 2.5-3 વર્ષનું થાય એટલે આપણે એને પ્લે ગ્રુપમાં મૂકીએ કે એમ, એટલે ત્યારથી શરૂઆત થાય થોડી કે આપણા વગર રહેતું હા થાય. હા 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 હા. પણ ત્યાં સુધી તો મારે એને ચોટેલું રહેવું છે, પછી જે થવું હોય થાય. ઓફકોર્સ ઓફકોર્સ, દરેકના પોતાની યસ પર્સનલ ચોઇસ છે. બિલકુલ. હા હા સો મેં નૈની રાખી એના વિશે વાત કરી, પણ હા. તમને શું લાગે છે કે ઇન જનરલ, કારણ કે આમાં એ પણ છે કે એનો જે સ્વભાવ છે, આ લોંગ ટર્મ આપણે રાખીએ સપોઝ, તો પછી એમનો જે સ્વભાવ છે એ આપણા બાળકમાં આવે, એની જે ભાષા છે એ આપણા બાળકમાં આવે, તો આ બધાના એના છે ને બધાના ફાયદા અને ગેરફાયદા છે, બરાબર. એવું આપણાને એવું લાગે છે કે કદાચ એ જે પણ બેન આવે છે રાખવા માટે, એ આપણાને એવું લાગે છે કે એ આપણા કરતા થોડીક નીચી છે, કે આપણા કરતા ઓછું જ્ઞાન ધરાવે છે, પણ તમને નથી ખબર કે તમારું બાળક એન પાસેથી શું લેવાનું છે. યસ. હા, એને કદાચ એવું પણ હોય ને કે એનો જે પ્રેમ આપે છે, કે એ એની ભાષા શીખવાડે છે, કે કંઈ પણ શીખવાડે છે, કદાચ બાળક એમાંથી, અને બાળકો હંમેશા બેસ્ટ લઈ શકતા હોય, આપણે ના જોઈ શકીએ, વધારે સારું એ લોકો જોતા હોય. બિલકુલ. અને દરેક વ્યક્તિ પાસેથી બાળક કંઈક ના કંઈક શીખે. તું તારા બાળપણનું પણ વાત કર, તું કંઈ બધું તારા મમ્મી પપ્પા પાસેથી નથી શીખી, પડોશી કે કાકા મામા કોઈ પણ પાસેથી તું કેટલું બધું શીખીશું. એટલે એ એ એ એટલું બધું એના વિશે બહુ વિચારવું નહીં. યસ આપણાને યસ એવું યસ. કદાચ લાગે કે હા આ આદત ખરાબ આવી રહી છે, તો આપણે એને ટોકી શકીએ કે એ બધી વસ્તુ બરાબર છે, પણ બહુ આટલું બધું ઓવર થિંકિંગ કરવું નહીં, હું એવું માનું છું. યસ બિલકુલ. આહ. હા. અને કદાચ યસ. હું પણ સાર્થને જ્યારે મેં ડેકેરમાં અમે મૂકવાનો નિર્ણય કર્યો ત્યારે સેમ મારી તો એવી જ હાલત હતી. તારું જે છે એ જ હતું કે કેમ મૂકવાનો, મારી જોડે છે ને એમ. એટલે અનુજે પણ મને આ જ સમજાવ્યું હતું, અને એ વખતે તો હું તો નોકરી પણ નહોતી કરતી, એટલે અનુજે પણ આ જ સમજાવ્યું હતું કે ના, એને પણ, અને અમારે તો અહીં એવું છે કે એને સ્વિસ જર્મન બોલતા શીખવું જરૂરી છે 4 વર્ષ પહેલા, કારણ કે બીજા બાળકો સાથે રમી જ નથી શકતો. એટલે એક કારણ હતું કે આમાં મૂકવું, અને સ્વિસ જર્મન એ ખાલી બોલાતી ભાષા છે, એટલે વાંચીને બી ના શીખવાડી શકો, એટલે અચ્છા, ખાલી ઓકે. સાંભળે તો જ શીખી શકે, એટલે તો ઠીક. પછી આમાં મૂકવાનો નિર્ણય હતો. વોટ હા. એવર. પણ ત્યારે મને પણ આવું હતું કે કેમ એમ,
અને મને પણ એવું થાય કે એ જાય તો એને નહીં ગમતું હોય, મને પણ એવું વિચાર આવે કે તા શું કરતો હશે, એને હમ એને કદાચ આવું થતું હશે, કંઈ પણ નહીં શકતો હોય, પણ મને એવું થાય છે કે એ પણ એ શીખ્યો. હમ હા, એ વાહ અત્યારે અત્યારે એ પણ એ શીખ્યો છે કે જ્યારે મારી મમ્મી મારી સૌથી હું જે બધું કહી શકું એ વ્યક્તિ ના હોય તો મારે મારો રસ્તો કેવી રીતે શોધવાનો. વાહ. હા, એ શીખ્યો છે અને અદ્ભુત શીખ્યો છે. અમુક અમુક હમ એને જોઈતી વસ્તુ એ કેવી રીતે કમ્યુનિકેટ કરે છે. એને તો ગુજરાતી સિવાય કશું જ નથી આવડતું. ત્યાં તો બધા સ્વિસ જર્મન બોલે છે, ઇંગ્લિશ બી નથી બોલતા. હમ 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 તો પણ એ શીખ્યો છે કે એની વસ્તુ કેવી રીતે કઢાવી. એમ લોકોને પૂછું કે સાર્થ તમને પૂછી લે છે, તો કે હા પૂછી લે છે, બધું જાતે કરી પણ લે છે. મારા મનથી વાવ. એટલે એ લોકો, Yes. એમને ખબર છે એમના વેશ શોધવાનું, એમને એમનું બધું જ વાહ. આવડતું હોય છે. બિલકુલ બિલકુલ હા, ગ્રેટ. હા. એટલે અમારે સાથ હમણાં નવું નવું શીખ્યો છે. આપણે જે કરીએ ને એની કોપી કરે. આપણે એને વાહ. ડુંગળી અમે એને અત્યારે એવું છે કે દરેક વસ્તુ સૂંઘે ઊંઘે. આલા મોઢામાં નાખે. હમ. કંઈ પણ આપીને એટલે મોઢામાં. તો પછી અમે એક વખત એને મેં કીધું ડુંગળી સૂંઘાડું તો એને શરીર માટે સારું એમ. ના, યુ ધેર? સંભળાય છે તું ડુંગળી સૂંઘાડે તો. વૃંદા, હેલો. હા, તું સંભળાય છે તારો અવાજ. હા. અચ્છા ઓકે. ના અહીંયા તમે અહીંયા સ્ટક થઈ ગયું હતું એટલા માટે. ઓકે. હા. હા. એટલે અમે ઉધરસ ખાઈએ ને તો એ ઉધરસ ખાય. અમે છીંક હા. ખાઈએ ને તો એ ખોટી છીંક ખાવાનો ટ્રાય કરે. એટલે ડુંગળી અમે એવી રીતના એને આમ નજીક લઈ ગયા ને તો પહેલા એને મોઢું ફાડ્યું. પછી હમ. દર્શને આમ સૂંઘ્યું. દર્શને બતાવ્યું કે જો આમ કરવાનું. તો પછી જેવું લઈ ગયા ને એવું તરત. એટલે અમે એટલું ચકિત થઈ ગયા કે એક વારમાં એને બધું જ આવડી જાય છે. બકા આ લોકો ખાલી એક સાવ કોરી સ્લેટ એટલે છે. એજ. એટલે આમ એમ થાય કે બીજી વાર બી એ વસ્તુ નથી કહેવી પડતી કે કરવી પડતી એમ. એક વાર જુઓ એને તરત એનું રેપ્લિકેટ. એટલે હવે એમ થાય કે કેટલું બધું ધ્યાન રાખવું પડે ઇન જનરલ આપણે બી હા, બોલવામાં, હા, કરવામાં, હા, હા, કે હા. શું બોલીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, ક્યાં શું કરીએ છીએ. એટલે ઇટ્સ લાઈક હવે તો એકદમ આમ અમે એટલા બધા સચેત થઈ ગયા છીએ કે આમ કહેવાય ને એલર્ટ એલર્ટમાં અને જ રહીએ છીએ અમે. 2 વર્ષનો થશે ને ત્યાં સુધી તો તું તને જોઈને બધું જ કરશે, તું કઈશ એવું કરશે, આમ આમ એવું હમ. લાગશે. 2 વર્ષનો થવા દે, સેકન્ડ બર્થડે અને પછી ફન ચાલુ થશે. અને પછી તું જે કહીશ, ઓહો એ તો ના કરાય, સિવાયનું બોલે એમ. અને જે મજા આવે ને પછી તો, અરે અત્યારે તો એ લેવલ પર અમે પહોંચ્યા છે. સાર્થ હવે 3 નો થવા આવ્યો. હમ. ભૂલથી જો એણે મને એક સવાલ પૂછ્યો કે મમ્મી આ ડબ્બામાં શું છે, તો મારે આગળના 10 સિનારીઓ વિચારવાના કે જો હું અંદર મમરા છે એવું કહી દઉં તો શું શું થઈ શકે. અને એ પણ એટલું વિચારીને મારે જવાબ આપવાનો કે કોઈ મોટો પ્રોબ્લેમ ના થવો જોઈએ. જોઈએ. ઓ બાપરે. એટલે એટલા ડેવલપ થશો તમે, બહુ મજા આવશે, બહુ મજા આવશે. વાહ વાહ. ગ્રેટ ગ્રેટ. આઈ એમ એકચ્યુઅલી એન્જોયિંગ ધીસ જર્ની. પહેલા બહુ ડર લાગતો હતો પણ મજા આવી રહી છે અને અત્યારે બહુ તો. બહુ જ બધું, એટલું બધું મને એવું થાય કે એ લોકો સાથે સાથે આપણાને કેટલું બધું શીખવા મળે છે. એ જ. બહુ જેમ કે જ આ બહુ જ. નાનીનો એક્સપિરિયન્સ છે, એ બહુ બહુ જ મોટો લાઈફ લર્નિંગ એક્સપિરિયન્સ છે, બરાબર? એકચ્યુઅલી. સો બહુ જ યા. સરસ. હજી પણ એવું છે, ખબર નહીં આપણે શોધી શકીશું કે કેમ. હમ. પણ હું હજી શોધમાં છું એવા કે જેમાં પપ્પાએ મમ્મી નોકરી કરતી હોય અને પપ્પાએ નોકરી છોડીને છોકરું રાખતું, એવા કોઈ પપ્પા એવા શોધ. એક જણ છે એમનું નામ હું ભૂલી ગઈ. બહુ ફેમસ માણસ છે લિંક્ડઇન પર. હું એમનું નામ શોધી, હું એમને ફોલો બી કરું છું. હું એમનું નામ શોધીને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરું. જો એ આવીને વાત કરે ને તો બહુ જ મજા આવી જાય. કારણ કે એક એટલે મને આખો એવું અલગ. છે, જેમ કે આપણે તો નેની ટોપિક પર વાત કરી કે બાળકને ડે કેરમાં મૂકવું કે નેની પર મૂકવું ગમે તેમ. તો મને એવું થાય કે અ, કેમ મમ્મીએ જ આપણે બંને જ વાત કરી, કેમ પપ્પાએ વાત નથી કરી, કેમ મારા હસબન્ડે તારા હસબન્ડે વાત નથી કરી કે યાર મારા છોકરાને ડે કેરમાં મૂક્યો, નેની પાસે રાખ્યો. એટલે એકચ્યુઅલી મને એવું થાય એ કે પણ એકલી થાય. મમ્મી યસ. જ કેમ આપણે આના એવા પર પણ વાત કરે. બિલકુલ બિલકુલ. એવા એકને તો હું ઓળખું છું. હા. તો હું ટ્રાય કરું એમને કોન્ટેક્ટ કરવાનો. જો થઈ શકે તો આપણે એમને આ પ્લેટફોર્મ પર લાવીએ અને કહીએ એ એમનો એક્સપિરિયન્સ શેર કરે. બાકી ચોક્કસ. મારો હસબન્ડ, મારા હસબન્ડ વાળું તો આપણે મને નથી લાગતું ક્યારેક ભેગા કરી ના, શકીશું. એટલે મારો વિચાર છે એમ. એટલે આપણા યસ. આપણા 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 કલ્ચરમાં તો હજી થોડુંક દૂર છે. પણ દૂર છે. હા, હા, સ્વિટ્ઝરલેન્ડમાં એ વસ્તુ મને અહીંયા જોવા મળી છે કે મમ્મી પપ્પા બંનેનો સરખો ભાગ હોય યસ. છે. આ એક થોડો ઇરિલેવન્ટ ટોપિક છે બટ તોય મને કહેવાનું મન થાય છે કે અહીંયા હું રહેવા આવી ને ત્યાં એક બેન છે, બહુ જ સ્માર્ટ અને એક્ટિવ લેડી. અને આઈ હોપ કે એ પણ આ વિડીયો જોવે, પછી હું એમને લિંક મોકલીશ. તો એ બેન ગુજરાતી છે અને એમના હસબન્ડ સાઉથ ઇન્ડિયન છે. હમ. તો અને એ બહુ જ સુપર એક્ટિવ છે તમારી જેમ જ. એમની વાત સાંભળીને મને તમે જ યાદ આવેલા. એટલે એ રોજ સવારે 5 વાગે ઉઠવાથી લઈ, એમને બી 2 બચ્ચાઓ છે મોટા,
અને રાત સુધી એ જોબ બી કરે છે, એ ઇડલી ઢોસાના બેટરનું સેલિંગ કરે છે, હા. અને બહુ જ બધું એમ બહુ સુપર એક્ટિવ, અને અહીંયા મારા ગ્રુપમાં બી બહુ એક્ટિવ છે, મોટા ભાગના બધાને હેલ્પ કરે, ઇનિશિયેટિવ્સ લે એવું. તો મેં એમને કીધું, મેં કીધું તમે અને એ મેડ શોધતા હતા, તો મેં કીધું તમે આટલું બધું મેડ વગર અત્યારે કેવી રીતે કરો છો એમ. તો કે લકીલી હું ગુજરાતી છોકરાને નથી પરણી, હું સાઉથ ઇન્ડિયનને પરણી છું, અને એ મને જોડે ને જોડે બધી જ હેલ્પ કરાવે છે, એટલે હું આટલું કરી શકું છું. આના બદલે જો કે હું ગુજરાતી છોકરાને પરણી હોત, એને પોતે કીધું કે તો મારો ભાઈ છે એટલે મને ખબર છે, એમને આપણે પાણીનો ગ્લાસ બી ભરીને આપવો પડે મોટા ભાગે. આઈ એમ નોટ જનરલાઇઝિંગ, હશે ઘણા નેક્સ્ટ ગુજરાતી ટોપિક છોકરાઓ. મળ્યો આપણાને. યસ. એટલે એવું નથી, હું જનરલાઇઝ નથી કરી રહી, યા બટ અને હસબન્ડ પોતાના બનતું કરતા હોય છે, બટ સ્ટીલ આ એક ડ્રાસ્ટિક પેલું છે કે એટલે એમણે એટલું પ્રાઉડલી કીધું એમ કે હું સાઉથ ઇન્ડિયનને પરણી છું ને એટલે મારે ચિંતા નથી, ગુજરાતીને પરણી હોત તો હું આટલું ના કરી શકતી હોત. બહુ જ ખરાબ એટલે છે. મને એકચ્યુઅલી એટલે ત્યારે હસવું કે ચિંતા કરવી કે શું રિએક્ટ કરવું એ મને થોડું એમ થયેલું, બટ આ રિયાલિટી છે આપણી. એટલે તમે કીધું એમ કે હજી વાર લાગશે, આપણા કલ્ચરમાં થોડું દૂર છે, બટ હોપ કે ધીમે ધીમે જે બદલાવ પણ આવી એ રહ્યા કલ્ચરમાં ડિફરન્સ આપણે જ લઈ શકવાના છીએ. એ જ એટલે આ શરૂઆત આપણે જ કરવી પડશે. હા. ઓકે, વાવ. સારું આપણે રીતના. ચલો નેક્સ્ટ ટાઈમ નો મસ્ત ટોપિક મળી ગયો છે, આપણે આની પર હા વાત કરીએ. એના હું પર એમને વાત પણ પૂછી જોઈશ, જો એ ફ્રી હોય ને ટાઈમ કાઢે તો આપણે એમની સાથે બી વાત કરીશું, ભલે મજા આવશે. ચોક્કસથી. હે ને? ઓકે ઓકે, વૃંદા, ચાલ ત્યારે. ચલો થેન્ક યુ મેમ, મળીએ. થેન્ક યુ, બાય. ચલો બાય બાય.